નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 24 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે જ આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. ભારત જવાની તૈયારી કરી રહ્યા છો? તમારા હાથમાં ઓસીઆઈ કાર્ડ છે એટલે બધું જ સલામત છે એવું માનીને બેઠા છો તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઓસીઆઈ કાર્ડ, બાયોમેટ્રિક અપડેટ અને ઓસીઆઈ સિસ્ટમને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકો એવું માની રહ્યા છે કે હવે ઓસીઆઈ સંબંધિત પ્રક્રિયામાં મોટા ફેરફારો થયા છે, પરંતુ હકીકત શું છે? કોને બાયોમેટ્રિક્સ આપવા પડશે? ઓસીઆઈ શું છે? જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અથવા વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિ છો અને આગામી મહિનાઓમાં ભારત જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ અહેવાલ અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીં તમે સત્તાવાર માહિતીના આધારે તમને દરેક મહત્વની વાત સરળ ભાષામાં સમજાવીશું. ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇમિગ્રેશન અને ઓળખ ચકાસણીની સમગ્ર વ્યવસ્થાને વધુ ડિજિટલ અને સુરક્ષિત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. એ જ દિશામાં ઓસીઆઈ સેવાઓમાં પણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. હવે ઘણા નવા ઓસીઆઈ અરજદારો માટે બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખ અથવા અન્ય જરૂરી ઓળખ પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આનો હેતુ ઓસીઆઈ ધારકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ ઓળખની વિશ્વસનીયતા વધારવાનો અને દસ્તાવેજોની સુરક્ષા મજબૂત કરવાનો છે. સૌથી પહેલા એક મહત્વની વાત સ્પષ્ટ કરી દઈએ. સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે કે કોઈ ચોક્કસ તારીખ પછી તમામ ઓસીઆઈ કાર્ડ અમાન્ય થઈ જશે અથવા એરપોર્ટ પર પ્રવેશ નહીં મળે. આવી વાતો અંગે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે અફવાઓથી દૂર રહો અને હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા ભારતીય મિશનની માહિતી પર જ વિશ્વાસ કરો. હવે પ્રશ્ન એ થાય છે કે બાયોમેટ્રિક્સની જરૂર શા માટે પડી? વિશ્વભરમાં ઇમિગ્રેશન સુરક્ષા સતત બદલાઈ રહી છે. ઘણા દેશો હવે ડિજિટલ ઓળખ અને બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતે પણ ઓસીઆઈ સેવાઓને વધુ સુરક્ષિત બનાવવા માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે, જેથી કોઈ વ્યક્તિની ઓળખ અંગે શંકા ન રહે અને ભવિષ્યમાં દસ્તાવેજોના દુરુપયોગની શક્યતા ઓછી થાય. જો તમે તાજેતરમાં ઓસીઆઈ માટે અરજી કરી રહ્યા છો અથવા તમને ભારતીય મિશન અથવા વીએફએસ દ્વારા બાયોમેટ્રિક્સ માટે બોલાવવામાં આવ્યા છે, તો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અરજી પૂર્ણ થવામાં બાયોમેટ્રિક્સ મહત્વનો ભાગ બની શકે છે. જો સમયસર જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમારી અરજીમાં વિલંબ થઈ શકે છે અને મુસાફરીના આયોજન પર તેની અસર પડી શકે છે. ઘણા લોકો પૂછે છે કે શું જૂના ઓસીઆઈ કાર્ડ ધારકોને પણ તરત જ બાયોમેટ્રિક્સ આપવાના રહેશે? તેનો જવાબ દરેક કેસમાં એક સરખો નથી. આ બાબત તમારી અરજીની સ્થિતિ, વય, દસ્તાવેજો અને ભારત સરકારના લાગુ નિયમો પર આધાર રાખે છે. તેથી સૌપ્રથમ તમારી ઓસીઆઈ સ્થિતિ સત્તાવાર પોર્ટલ પર તપાસવી જરૂરી છે. હવે વાત કરીએ ઓસીઆઈ સિસ્ટમની. ભારત સરકારે ઓસીઆઈ સેવાઓને વધુ ડિજિટલ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક ઓસીઆઈ વ્યવસ્થા શરૂ કરી છે. તેનો મુખ્ય હેતુ અરજી પ્રક્રિયાને સરળ બનાવવાનો, માહિતી ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો અને ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશનને વધુ અસરકારક બનાવવાનો છે. ઘણા લોકો માને છે કે ઓસીઆઈ આવ્યા પછી જૂના કાર્ડ તરત જ રદ થઈ જશે, પરંતુ આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો ભવિષ્યમાં કોઈ નવી માર્ગદર્શિકા જાહેર થશે તો તે અંગે ભારત સરકાર સત્તાવાર રીતે માહિતી આપશે. જો તમને બાયોમેટ્રિક અપડેટ માટે સૂચના મળી હોય તો વિલંબ કરશો નહીં. સૌપ્રથમ તમારી નજીકના વીએફએસ ગ્લોબલ સેન્ટર અથવા ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર જઈને અપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસો. પ્રવાસની તારીખ નજીક આવે તેની રાહ જોવાના બદલે શક્ય હોય તેટલી વહેલી તકે સમય બુક કરવાનો પ્રયાસ કરો. ખાસ કરીને રજાઓ અને તહેવારો પહેલા અપોઇન્ટમેન્ટ ઝડપથી ભરાઈ શકે છે. અપોઇન્ટમેન્ટ પર જતા પહેલા જરૂરી દસ્તાવેજોની યાદી તૈયાર રાખો. સામાન્ય રીતે માન્ય પાસપોર્ટ, હાલનું ઓસીઆઈ કાર્ડ, અરજી સંબંધિત દસ્તાવેજો, અપોઇન્ટમેન્ટની પુષ્ટિ અને જરૂરી હોય તો અન્ય ઓળખ દસ્તાવેજો સાથે રાખવા જોઈએ. અલગ અલગ દેશોમાં પ્રક્રિયામાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી તમારા દેશ માટેની સત્તાવાર સૂચનાઓ અવશ્ય વાંચો. જો તમારી અરજી પ્રક્રિયામાં હોય અને એ દરમિયાન મુસાફરી કરવી જરૂરી બને
તો અરજીની રસીદ, એકનોલોજમેન્ટ અથવા સંબંધિત પુરાવા સાથે રાખવા ઉપયોગી બની શકે છે. જો કે મુસાફરી પહેલા સંબંધિત ભારતીય મિશન અથવા એરલાઇન સાથે નિયમોની પુષ્ટિ કરી લેવી વધુ યોગ્ય રહેશે, કારણ કે અંતિમ નિર્ણય સંબંધિત સત્તાધિકારીઓના નિયમો મુજબ લેવામાં આવે છે. હવે એક મહત્વનો મુદ્દો, ઘણા એનઆરઆઈ પરિવારો ભારતમાં ઘર, જમીન, બેંક ખાતા, રોકાણ અથવા અન્ય કાનૂની હિતો ધરાવે છે. ઓસીઆઈ વ્યવસ્થાનો મુખ્ય હેતુ તેમને ભારત સાથે લાંબા ગાળાનો સંબંધ જાળવી રાખવામાં મદદ કરવાનો છે. તેથી જો સરકાર દ્વારા કોઈ નવી અપડેટ, દસ્તાવેજ ચકાસણી અથવા માહિતી સુધારવાની પ્રક્રિયા જાહેર કરવામાં આવે તો તેને અવગણવી યોગ્ય નથી. સમયસર જરૂરી કાર્યવાહી કરવાથી ભવિષ્યમાં અનાવશ્યક વિલંબ અને મુશ્કેલીઓ ટાળી શકાય છે. ઘણા લોકો છેલ્લી ઘડીએ અરજી કરે છે અને ત્યારબાદ પ્રોસેસિંગમાં સમય લાગતા ચિંતા વધે છે. જો તમે આગામી મહિનાઓમાં ભારત જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજથી જ તમારો પાસપોર્ટ માન્ય છે કે નહીં, ઓસીઆઈ વિગતો યોગ્ય છે કે નહીં અને જો કોઈ અપડેટ જરૂરી હોય તો તે સમયસર પૂર્ણ કરી શકાય તેવી સ્થિતિમાં છો કે નહીં તેની ખાતરી કરી લો. સમયસર આયોજન કરવાથી મુસાફરી વધુ સરળ બની શકે છે. યાદ રાખો કે કોઈ પણ ઇમિગ્રેશન દસ્તાવેજ માત્ર એક કાર્ડ નથી, પરંતુ તમારી ઓળખ અને મુસાફરી સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ છે. તેથી તેની વિગતો હંમેશા સાચી અને અપડેટ રાખવી જરૂરી છે. નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર અથવા અન્ય માહિતીમાં ફેરફાર થયો હોય તો સંબંધિત નિયમો મુજબ જરૂરી અપડેટ અંગે સત્તાવાર માર્ગદર્શન લો. આજે સૌથી મોટી જરૂરિયાત સાચી માહિતી મેળવવાની છે. સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ ફોરવર્ડ અને અફવાઓના આધારે કોઈ નિર્ણય ન લો. હંમેશા ભારત સરકારના ઓસીઆઈ પોર્ટલ, ભારતીય દૂતાવાસ અથવા વીએફએસ ગ્લોબલ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો, કારણ કે નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે અને માત્ર સત્તાવાર સ્ત્રોત જ અંતિમ માનવામાં આવે છે. જો તમારા પરિવારના અન્ય સભ્યો પણ ઓસીઆઈ ધારક હોય તો તેમની માહિતી પણ તપાસી લો. ખાસ કરીને બાળકો, વડીલો અથવા ઘણા વર્ષોથી ઓસીઆઈ અપડેટ ન કરનાર લોકો માટે સંબંધિત નિયમો સમજવા મહત્વપૂર્ણ છે. ઘણી વખત નાની ભૂલ પણ પ્રક્રિયામાં વિલંબનું કારણ બની શકે છે. આ અહેવાલનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી પણ ન રાખો. જો તમને બાયોમેટ્રિક્સ અથવા ઓસીઆઈ સંબંધિત કોઈ સત્તાવાર સૂચના મળી હોય તો તેને સમયસર પૂર્ણ કરો. જો કોઈ સૂચના ન મળી હોય તો પણ મુસાફરી પહેલા તમારા દસ્તાવેજોની સ્થિતિ તપાસી લો. યોગ્ય માહિતી, યોગ્ય સમય અને યોગ્ય તૈયારી તમને અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. અંતમાં ફરી એકવાર યાદ અપાવી દઈએ કે હાલ સુધી એવી કોઈ સત્તાવાર જાહેરાત નથી કે કોઈ ચોક્કસ તારીખ પછી તમામ ઓસીઆઈ કાર્ડ આપમેળે અમાન્ય થઈ જશે. પરંતુ ઓસીઆઈ સેવાઓનું ડિજિટલ આધુનિકીકરણ અને જ્યાં લાગુ પડે ત્યાં બાયોમેટ્રિક પ્રક્રિયા મહત્વપૂર્ણ બની રહી છે. તેથી આજે જ તમારો ઓસીઆઈ સ્ટેટસ તપાસો. જરૂરી હોય તો સત્તાવાર માર્ગદર્શન લો. મુસાફરી પહેલા તમામ દસ્તાવેજો ચકાસો અને સંપૂર્ણ તૈયારી સાથે ભારતની સફર કરો. યોગ્ય માહિતી જ તમારી સૌથી મોટી સુરક્ષા છે અને સમયસર કરેલી કાર્યવાહી જ તમને ભવિષ્યની અનાવશ્યક મુશ્કેલીઓથી બચાવી શકે છે. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો, અમેરિકી નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં યુએસ સિટીઝન બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં એવા મોટા ફેરફારો જોવા મળ્યા છે જેના કારણે હજારો લોકો હવે અરજી કરતા પહેલા 2 વાર વિચારવા મજબૂર બન્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું અમેરિકી નાગરિકતા હવે પહેલા કરતા ઘણી વધુ અઘરી બની ગઈ છે અને જો હા, તો તેના પાછળના કારણો શું છે? ચાલો સમગ્ર માહિતી વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ ચોંકાવનારા આંકડાઓની. ઓક્ટોબર 2025 દરમિયાન અમેરિકામાં એક જ મહિનામાં લગભગ 1,69,000 લોકોએ અમેરિકી નાગરિકતા માટે અરજી કરી હતી. આ આંકડો છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઊંચો માનવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેના પછીના જ મહિને એટલે કે નવેમ્બર 2025માં અરજીઓમાં લગભગ 75% જેટલો મોટો ઘટાડો નોંધાયો. એટલે કે જે પ્રક્રિયા થોડા અઠવાડિયા પહેલા સુધી રેકોર્ડ બ્રેક ગતિએ ચાલી રહી હતી તેમાં અચાનક જ ભારે મંદી આવી ગઈ. ઇમિગ્રેશન ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે આ ઘટાડો માત્ર આંકડાઓનો ફેરફાર નથી, પરંતુ ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયો સહિત
લાખો ઇમિગ્રન્ટ્સમાં વધતી અનિશ્ચિતતા અને ભયનું પ્રતિબિંબ છે. હવે સવાલ થાય કે આખરે લોકો અરજી કરતા કેમ ડરી રહ્યા છે? તેનું પહેલું મોટું કારણ છે નવી સિવિક્સ ટેસ્ટ. ઓક્ટોબર 2025 થી અમેરિકી નાગરિકતા માટે નવી સિવિક ટેસ્ટ અમલમાં આવી હોવાનું જણાવવામાં આવે છે. આ નવી પરીક્ષામાં અગાઉ કરતા વધુ અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે અને ઉમેદવાર પાસેથી વધુ વિગતવાર જવાબોની અપેક્ષા રાખવામાં આવે છે, જેના કારણે ઘણા અરજદારોને પરીક્ષા પાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે પરીક્ષા વધુ કડક બનતા મંજૂરીનો દર પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. બીજું મોટું કારણ છે પ્રોસેસિંગ સમયમાં થયેલો વધારો. અગાઉ જ્યાં નાગરિકતા અરજીનો સરેરાશ સમય લગભગ 6.4 મહિના હતો, ત્યાં હવે તે વધીને લગભગ 9.5 મહિના સુધી પહોંચી ગયો છે. એટલે કે અરજદારે હવે વધુ લાંબી રાહ જોવી પડે છે. લાંબી પ્રક્રિયા દરમિયાન વધારાના દસ્તાવેજો, ઇન્ટરવ્યુ અથવા અન્ય માહિતી માંગવામાં આવે તો કેસ વધુ મોડો પડી શકે છે. ઘણા અરજદારો માટે આ વિલંબ માનસિક તેમજ આર્થિક બંને રીતે પડકારરૂપ બની રહ્યો છે. ત્રીજું કારણ છે વધતો અસ્વીકાર દર. એપ્રિલ 2026 દરમિયાન નેચરલાઇઝેશન અરજીઓનો રિજેક્શન રેટ લગભગ 18% સુધી પહોંચી ગયો હોવાનું જણાવવામાં આવે છે. એટલે કે દર 5 માંથી લગભગ એક અરજી નામંજૂર થઈ રહી છે. સામાન્ય રીતે આટલો ઊંચો રિજેક્શન રેટ જોવા મળતો નથી. પરિણામે ઘણા ગ્રીન કાર્ડ ધારકો અરજી કરતા પહેલા વધુ સાવધ બની ગયા છે અને નાની ભૂલ પણ તેમના ભવિષ્યને અસર કરી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ખર્ચનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. હાલમાં ફોર્મ N400 માટે ઓનલાઈન અરજી કરવાની સરકારી ફી લગભગ $710 છે, જ્યારે પેપર દ્વારા અરજી કરવામાં લગભગ $760 ફી લાગે છે. પરંતુ વાસ્તવિક ખર્ચ અહીં પૂરો થતો નથી. જો તમે ઇમિગ્રેશન વકીલની સેવા લો, જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવો, અનુવાદ કરાવો અથવા અન્ય કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરો તો કુલ ખર્ચ સહેલાઈથી $2000 થી $3000 સુધી પહોંચી શકે છે. અનેક ભારતીય પરિવારો માટે આ એક મોટો આર્થિક બોજ સાબિત થઈ શકે છે, ખાસ કરીને તેમના માટે જેમણે પહેલેથી જ ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષો કે દાયકાઓ સુધી રાહ જોઈ હોય. આ ઉપરાંત એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અરજી ફીમાં ભવિષ્યમાં વધુ વધારો થઈ શકે છે. જો આવું થાય તો અમેરિકી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા વધુ ખર્ચાળ બની શકે છે. તેથી ઘણા લોકો હવે વહેલી તકે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વધતી અનિશ્ચિતતાને કારણે રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહેલો શબ્દ છે ડિનેચરલાઇઝેશન. તેનો અર્થ થાય છે કે પહેલેથી જ અમેરિકી નાગરિકતા મેળવી ચૂકેલા વ્યક્તિ પાસેથી સરકાર કાયદાકીય પ્રક્રિયા દ્વારા નાગરિકતા પાછી લઈ શકે. સામાન્ય રીતે આવા કેસ ખૂબ જ દુર્લભ હોય છે અને મોટા ભાગે છેતરપિંડી, ખોટી માહિતી અથવા ગંભીર કાનૂની કારણો સાથે જોડાયેલા હોય છે. અગાઉ સરકાર વર્ષમાં સરેરાશ લગભગ 11 જેટલા કેસ દાખલ કરતી હોવાનું કહેવાતું હતું, પરંતુ તાજેતરના મહિનાઓમાં આવા કેસોમાં વધારો નોંધાયો હોવાના અહેવાલોએ અનેક ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધારી છે. મે 2026 દરમિયાન એક જ મહિનામાં 15 કેસ અને જૂન 2026ના પ્રથમ 15 દિવસમાં વધુ 18 કેસ દાખલ થયાના દાવાઓએ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. પરિણામે ઘણા લોકો હવે પોતાના તમામ દસ્તાવેજો અને જૂની માહિતી ફરીથી ચકાસી રહ્યા છે. ભારતીય સમુદાયમાં પણ આ મુદ્દે ચિંતા વધી રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે તેઓએ વર્ષો સુધી નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું, ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોઈ અને હવે જ્યારે નાગરિકતા મેળવવાનો સમય આવ્યો છે ત્યારે નિયમો વધુ કડક બનતા દેખાઈ રહ્યા છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું છે કે આજની પરિસ્થિતિમાં અરજી કરતા પહેલા દરેક દસ્તાવેજ, દરેક માહિતી અને દરેક કાનૂની બાબત ખૂબ જ ધ્યાનથી તપાસવી જરૂરી બની ગઈ છે, કારણ કે નાની ભૂલ પણ કેસને મોડો પાડી શકે છે અથવા મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ આ તમામ પડકારો છતાં એક મહત્વની વાત ભૂલવી જોઈએ નહીં. અમેરિકી નાગરિકતા આજે પણ ઇમિગ્રેશન સ્ટેટસમાં સૌથી મજબૂત અને સુરક્ષિત દરજ્જો માનવામાં આવે છે. ગ્રીન કાર્ડ કેટલીક પરિસ્થિતિઓમાં જોખમમાં આવી શકે છે, પરંતુ કાયદેસર રીતે પ્રાપ્ત થયેલી નાગરિકતા સામાન્ય સંજોગોમાં પાછી લેવામાં આવતી નથી. તેથી લાંબા ગાળાની સુરક્ષા અને સ્થિરતા માટે નાગરિકતા હજુ પણ સૌથી મહત્વપૂર્ણ પગલું ગણાય છે. અમેરિકી નાગરિક બન્યા પછી વ્યક્તિને અનેક મહત્વપૂર્ણ અધિકારો અને લાભો મળે છે. સૌથી પહેલા મતદાન કરવાનો અધિકાર મળે છે, જેના દ્વારા તે અમેરિકાના લોકશાહી પ્રણાલીમાં સીધો ભાગ લઈ શકે છે. ત્યારબાદ અમેરિકી પાસપોર્ટ મેળવવાની સુવિધા મળે છે, જે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટોમાંનો એક માનવામાં આવે છે.
ઉપરાંત પોતાના માતા પિતા અને ભાઈ બહેનોને સ્પોન્સર કરવાની તક મળે છે. ઘણી ફેડરલ સરકારી નોકરીઓ માટે પાત્રતા મળે છે અને સૌથી મહત્વનું, ડિપોટેશનના જોખમથી લગભગ સંપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત થાય છે. નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે જો તમે કાયદેસર રીતે પાત્ર છો અને તમામ શરતો પૂર્ણ કરો છો, તો માત્ર ડરના કારણે અરજી ટાળવી યોગ્ય નથી. તેના બદલે સારા અને અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લઈને તમામ દસ્તાવેજોની યોગ્ય રીતે તૈયારી કરવી વધુ સમજદારીભર્યું પગલું છે. અરજી કરતા પહેલા તમારા ટેક્સ રેકોર્ડ, ટ્રાવેલ હિસ્ટ્રી, ગ્રીન કાર્ડ સંબંધિત માહિતી, રહેઠાણનો પુરાવો અને અન્ય તમામ દસ્તાવેજો સંપૂર્ણ રીતે ચકાસી લો. જો કોઈ ભૂલ હોય તો તેને અગાઉથી સુધારી લો. આગામી સમયમાં પ્રોસેસિંગ વધુ લાંબુ થઈ શકે છે, નિયમો વધુ કડક બની શકે છે અને ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. તેથી જો તમે અમેરિકી નાગરિકતા માટે પાત્રતા ધરાવો છો, તો સમયસર યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને કાનૂની માર્ગદર્શન સાથે આગળ વધશો તો સફળતાની શક્યતા ચોક્કસ વધી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ એક વાત સ્પષ્ટ કરે છે કે અમેરિકી નાગરિકતા મેળવવાનો માર્ગ આજે પહેલા કરતા વધુ પડકારજનક બની રહ્યો છે, પરંતુ તે હજુ પણ લાખો ભારતીયો માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી સુરક્ષિત ઇમિગ્રેશન સ્ટેટસ છે. તેથી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં, પરંતુ સંપૂર્ણ માહિતી અને યોગ્ય સલાહના આધારે જ લેવો જોઈએ. જો તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ વ્યક્તિ અમેરિકી નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યો હોય, તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું લાખો ભારતીયો વર્ષોથી જોઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે માત્ર લાયકાત હોવી પૂરતી નથી? ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા નક્કી કરવામાં આવેલી એક ઓફિશિયલ પ્રક્રિયા છે, જેમાં કુલ 7 મહત્વપૂર્ણ સ્ટેપ હોય છે. આ 7 સ્ટેપમાંથી એક પણ તબક્કામાં થયેલી નાની ભૂલ તમને મહિનાઓ નહીં, પરંતુ વર્ષો પાછળ ધકેલી શકે છે. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની ઓફિશિયલ પ્રક્રિયા શું છે, દરેક સ્ટેપમાં શું કરવાનું હોય છે, ક્યાં સૌથી વધુ લોકો ભૂલ કરે છે અને ખાસ કરીને ભારતીય અરજદારો માટે કયા મુદ્દા સૌથી વધુ મહત્વના છે. જો તમે હાલમાં H-1B વિઝા પર અમેરિકામાં છો, ગ્રીન કાર્ડ માટે પ્રયત્ન કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. સૌપ્રથમ એક મહત્વની વાત સમજીએ. હાલમાં અંદાજે 11 લાખથી વધુ ભારતીયો અમેરિકાના ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. દેશ દીઠ મર્યાદા એટલે કે પર કન્ટ્રી કેપને કારણે ભારતના અરજદારોને અન્ય ઘણા દેશોની સરખામણીએ ઘણી લાંબી રાહ જોવી પડે છે. ઘણા લોકો વર્ષો સુધી રાહ જોતા રહે છે, કારણ કે તેમને પ્રક્રિયાના દરેક સ્ટેપની સ્પષ્ટ સમજ હોતી નથી. તેથી આજે આપણે શરૂઆતથી અંત સુધીની સમગ્ર ઓફિશિયલ પ્રક્રિયા જાણીશું. ચાલો હવે પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ. પ્રથમ સ્ટેપ છે તમારી પાત્રતા, એટલે કે એલિજિબિલિટી ચકાસવી. ગ્રીન કાર્ડ માટે અરજી કરતા પહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમે કઈ કેટેગરી હેઠળ અરજી કરવા માટે પાત્ર છો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં અનેક અલગ અલગ કેટેગરીઓ છે. તેમાં એમ્પ્લોયમેન્ટ બેઝડ, ફેમિલી બેઝડ, મેરેજ બેઝડ, ડાયવર્સિટી લોટરી અને અન્ય વિશેષ કેટેગરીઓનો સમાવેશ થાય છે. ભારતીય અરજદારોમાં સૌથી વધુ લોકો એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરી હેઠળ આવે છે. ખાસ કરીને EB-2 અને EB-3 કેટેગરીમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જો તમે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહ્યા છો, તો મોટા ભાગે તમારી પ્રક્રિયા પણ આ કેટેગરીમાં આગળ વધે છે. અરજી કરતા પહેલા USCIS દ્વારા જાહેર કરવામાં આવેલી પાત્રતાની શરતો ધ્યાનથી સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી કેટેગરી પસંદ કરવાથી આખી પ્રક્રિયા પર અસર પડી શકે છે. હવે વાત કરીએ બીજા સ્ટેપની. આ સ્ટેપ છે ઇમિગ્રન્ટ પિટિશન ફાઇલ કરવાનો. જ્યારે તમારી યોગ્ય કેટેગરી નક્કી થઈ જાય, ત્યારબાદ તમારા વતી ઇમિગ્રન્ટ પિટિશન દાખલ કરવામાં આવે છે. જો તમે H-1B વિઝા પર નોકરી કરી રહ્યા છો, તો સામાન્ય રીતે તમારો એમ્પ્લોયર તમારા માટે ફોર્મ I-140 ફાઇલ કરે છે. આ ફોર્મ દ્વારા USCIS ને જણાવવામાં આવે છે કે તમે ચોક્કસ એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે યોગ્ય છો. જો કે દરેક કેસમાં એમ્પ્લોયર જરૂરી નથી. કેટલીક વિશેષ કેટેગરીઓ જેવી કે EB-1A એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અથવા
નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર એટલે કે NIW હેઠળ અરજદાર પોતે પણ પોતાની પિટિશન ફાઇલ કરી શકે છે. પરંતુ આ કેટેગરીઓ માટે કડક લાયકાત અને પૂરતા પુરાવા રજૂ કરવા જરૂરી હોય છે. ત્રીજો સ્ટેપ છે મંજૂરીની રાહ જોવાનો. I-140 પિટિશન ફાઇલ કર્યા પછી તરત જ ગ્રીન કાર્ડ મળતું નથી. સૌથી પહેલા USCIS આ અરજીની સંપૂર્ણ તપાસ કરે છે. આ પ્રક્રિયામાં કેટલાક મહિના અથવા કેટલાક કેસોમાં તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. જ્યાં સુધી I-140 મંજૂર ન થાય ત્યાં સુધી તમે આગળના સ્ટેપમાં જઈ શકતા નથી. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોવી જોઈએ. ઘણી વખત નાની ટેકનિકલ ભૂલ, અધૂરા દસ્તાવેજો અથવા ખોટી માહિતીના કારણે કેસમાં ભારે વિલંબ થાય છે. તેથી અરજી દાખલ કરતી વખતે દરેક દસ્તાવેજ અને દરેક વિગતોની ચોક્કસ ચકાસણી કરવી અત્યંત જરૂરી બને છે. હવે આગળનો સૌથી મહત્વપૂર્ણ ચોથો સ્ટેપ આવે છે, જે છે કાયમી નિવાસ માટે અરજી કરવાનો. જ્યારે તમારી I-140 પિટિશન મંજૂર થઈ જાય અને તમારી કેટેગરી માટે વિઝા નંબર ઉપલબ્ધ થાય, એટલે કે તમારી પ્રાયોરિટી ડેટ કરંટ બને, ત્યારે તમે ગ્રીન કાર્ડ માટે સત્તાવાર અરજી કરી શકો છો. જો તમે અમેરિકાની અંદર રહો છો તો સામાન્ય રીતે ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કરવામાં આવે છે. ભારતીય અરજદારો માટે આ સૌથી સામાન્ય માર્ગ છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ. હાલના નિયમો અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં અમેરિકાની અંદરથી અરજી કરવામાં આવી રહી હોય તો તેના સંબંધમાં યોગ્ય સ્પષ્ટીકરણ આપવું જરૂરી બની શકે છે. બીજી તરફ જો અરજદાર અમેરિકાની બહાર રહેતો હોય તો તેને પોતાના દેશની અમેરિકન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ મારફતે કન્સ્યુલર પ્રોસેસિંગ દ્વારા આગળ વધવું પડે છે. એટલે તમારી હાલની સ્થિતિ પ્રમાણે યોગ્ય પ્રક્રિયા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. હવે પાંચમા સ્ટેપ પર નજર કરીએ. આ સ્ટેપ છે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવાનો. જ્યારે તમે I-485 અરજી ફાઇલ કરો છો ત્યારબાદ USCIS તમને એપ્લિકેશન સપોર્ટ સેન્ટર એટલે કે ASC ખાતે બાયોમેટ્રિક્સ માટે અપોઇન્ટમેન્ટ આપે છે. આ અપોઇન્ટમેન્ટ દરમિયાન તમારા ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, ફોટોગ્રાફ લેવામાં આવે છે અને ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે છે. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ વાસ્તવમાં આ માહિતીનો ઉપયોગ તમારા બેકગ્રાઉન્ડ ચેક અને સુરક્ષા તપાસ માટે કરવામાં આવે છે. જો કોઈ કારણસર તમે અપોઇન્ટમેન્ટમાં હાજર ન રહો અથવા જરૂરી દસ્તાવેજો સાથે ન જાઓ તો તમારા કેસમાં વિલંબ અથવા અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ છઠ્ઠા સ્ટેપની, જે ઘણા અરજદારો માટે સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે. આ સ્ટેપ છે ઇન્ટરવ્યૂ આપવાનો. દરેક અરજદાર માટે ઇન્ટરવ્યૂ ફરજિયાત હોય એવું નથી, પરંતુ USCIS કેસના પ્રકાર અને કેટેગરી પ્રમાણે ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીના અરજદારોને પણ વધુ પ્રમાણમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઇન્ટરવ્યૂ દરમિયાન USCIS અધિકારી તમારી અરજીમાં આપેલી માહિતી, દસ્તાવેજો અને તમારી લાયકાત સંબંધિત પ્રશ્નો પૂછે છે. અહીં એક મહત્વની બાબત યાદ રાખવી જોઈએ કે અરજીમાં આપેલી માહિતી અને તમારા જવાબોમાં સંપૂર્ણ સુસંગતતા હોવી જોઈએ. જો અધિકારીને કોઈ શંકા થાય અથવા જરૂરી માહિતી અધૂરી લાગે તો તે વધારાના દસ્તાવેજોની માંગ કરી શકે છે અથવા નિર્ણયમાં વિલંબ થઈ શકે છે. તેથી ઇન્ટરવ્યૂ માટે સંપૂર્ણ તૈયારી સાથે જવું, તમામ મૂળ દસ્તાવેજો સાથે રાખવા અને જરૂર જણાય તો અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી હંમેશા યોગ્ય ગણાય છે. હવે આવી પહોંચીએ અંતિમ અને સાતમા સ્ટેપ પર. આ સ્ટેપ છે અંતિમ નિર્ણયની રાહ જોવાનો. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયા પછી અને તમામ બેકગ્રાઉન્ડ ચેક સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ USCIS તમારા કેસ પર અંતિમ નિર્ણય આપે છે. જો અરજી મંજૂર થાય તો તમને અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવામાં આવે છે અને ત્યારબાદ તમે અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવો છો. પરંતુ જો અરજી નામંજૂર થાય તો USCIS તેના કારણોની માહિતી આપે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં આગળ શું વિકલ્પો ઉપલબ્ધ છે તે પણ જણાવે છે. એટલે અંતિમ નિર્ણય આવવા સુધી ધીરજ રાખવી અને USCIS તરફથી મળતી દરેક સૂચનાને સમયસર અનુસરવી જરૂરી બને છે. અહીં ભારતીય અરજદારો માટે એક ખૂબ જ મહત્વનો મુદ્દો ફરીથી સમજવો જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે એકવાર I-140 મંજૂર થઈ જાય અથવા I-485 ફાઇલ થઈ જાય એટલે હવે થોડા જ સમયમાં ગ્રીન કાર્ડ મળી જશે.
પરંતુ હકીકતમાં એવું હંમેશા બનતું નથી. ભારત માટે લાગુ પડતી પ્રી કન્ટ્રી કેપ એટલે કે દેશ દીઠ મર્યાદાને કારણે લાખો ભારતીયોને વિઝા નંબર ઉપલબ્ધ થવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ઘણા કેસોમાં તો દાયકાઓ જેટલો સમય પણ લાગી શકે છે. એટલે પ્રક્રિયાના તમામ 7 સ્ટેપ પૂર્ણ થયા પછી પણ રાહ જોવાનો સમય લાંબો હોઈ શકે છે. આ વાત ખાસ કરીને EB2 અને EB3 કેટેગરીના ભારતીય અરજદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત સમયાંતરે USCIS દ્વારા નવા નિયમો, નવી પોલિસી અને નવી માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવતી રહે છે. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા માત્ર સોશિયલ મીડિયા અથવા અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે હંમેશા સત્તાવાર માહિતી તપાસવી જોઈએ. તમારી અરજીની સ્થિતિ, નવા નિયમો, જરૂરી ફોર્મ અને લેટેસ્ટ અપડેટ માટે USCIS ની સત્તાવાર વેબસાઇટનો જ આધાર લેવો સૌથી સુરક્ષિત રસ્તો છે. જો તમારો કેસ જટિલ હોય અથવા કોઈ કાનૂની પ્રશ્ન ઊભો થયો હોય તો લાયક ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની ઓફિશિયલ પ્રક્રિયા દેખાવમાં ભલે સરળ લાગે, પરંતુ દરેક સ્ટેપમાં યોગ્ય દસ્તાવેજો, સાચી માહિતી અને સમયસર કાર્યવાહી અત્યંત જરૂરી છે. એક નાની ભૂલ પણ વર્ષોનો વિલંબ કરાવી શકે છે. જ્યારે યોગ્ય આયોજન અને નિયમોની સમજ તમારા ગ્રીન કાર્ડનો માર્ગ સરળ બનાવી શકે છે. જો તમે હાલમાં આ પ્રક્રિયામાં છો અથવા ભવિષ્યમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ 7 સ્ટેપને સારી રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. આવી જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, વિઝા, ગ્રીન કાર્ડ અને NRI સંબંધિત વિશ્વસનીય અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.